નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રીમાં આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર 12 આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ, અને જેમાં સ્વાધ્યાયના 3 પ્રશ્નો શીખવાના બાકી છે. 12.17, 18, 19 અને 20 આમ 4 પ્રશ્નો બાકી છે, પણ 12.20 નંબરનો સવાલ આપણે શીખી ગયા છીએ, એટલે 3 પ્રશ્નો શીખવાનો બાકી. તો 12.17 નંબરના સવાલમાં નીચે દર્શાવેલા પ્રત્યેક સંશ્લેષણમાં પ્રારંભિક પદાર્થ, પ્રક્રિયક અને નિપજોના ખાલી સ્થાન પૂર્ણ કરો એવું કીધું છે. ટેક્સ્ટબુક પેજ નંબર 387. 12.17 નો અર્થ એવો થાય કે ચેપ્ટર નંબર 12 માં 17મો નંબરનો સ્વાધ્યાયનો સવાલ. તો ત્યાં 10 અધૂરા સંશ્લેષણ આપ્યા છે જેને આપણે પૂર્ણ કરવાના છે. તો પેલું સંશ્લેષણ કે જેમાં એને ઇથાઇલ બેન્ઝીન સાથે CH2 CH3, એટલે જેને કહેશું આપણે ઇથાઇલ બેન્ઝીન આપ્યું છે. અને ઇથાઇલ બેન્ઝીનમાં એરો ઉપર KMnO4 બેઝિક માધ્યમમાં ગરમી. તો આ પ્રક્રિયા ઓક્સિડેશન, પ્રબળ ઓક્સિડેશન કરતા સાથેની પ્રક્રિયા થઈ. અને પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે ઓક્સિડેશન થાય ત્યારે મેં તમને એવું શીખવાડ્યું હતું કે બેન્ઝીન સાથે એક કાર્બન રે અને એક હાઇડ્રોજન રે એવી રીતે પસંદગી કરવાની. બાકીનો જે ભાગ છે એને દૂર કરવા માટે, માનો કે કાર્બન છે તો એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે દૂર થઈ જાય. આ 3 ને અહીંથી 4 હાઇડ્રોજન H2O સ્વરૂપે દૂર થઈ જાય. 4 હાઇડ્રોજન એટલે 2H2O. અને આ કાર્બન સાથે એક હાઇડ્રોજન રહે છે, તેની સાથે ઓક્સિડેશન કરતા 2 ઓક્સિજન પ્રોવાઈડ કરે COOH, એટલે એ બેન્ઝોઇક એસિડ બને. ગમે એટલા કાર્બન હોય, નિપજ બેન્ઝોઇક એસિડ જ બને છે. બાકીના કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે દૂર થવાના છે. કુલ કેટલા ઓક્સિજન જોડ્યા તમે જો, 2 અહીંયા, 2 અહીંયા, 2 અહીંયા, 4 ઓક્સિજન ઉમેરણ કર્યું, સોરી 6 ઓક્સિજન ઉમેરણ કર્યું. અહીંયા આપણે +6O આવું લખી શકીએ. ત્યાર પછી નંબર 2 કે જેમાં 2 વખત COOH એકબીજાના 1-2 સ્થાને છે, એટલે આમ કહી શકાય કે થેલિક એસિડ છે. બેન્ઝીન 1,2 ડાયોઇક એસિડ, અથવા તો જેને આપણે સામાન્ય નામમાં થેલિક એસિડ કહીએ છીએ. અને એની પ્રક્રિયા SOCl2 થાયોનિલ ક્લોરાઇડ સાથે કરવાની છે. થાયોનિલ ક્લોરાઇડ SOCl2, આ પ્રક્રિયા અવારનવાર જોઈ ચૂક્યા છે. થાયોનિલ ક્લોરાઇડ તો તમને આઈડિયા હોવા જોઈએ. થાયોનિલ ક્લોરાઇડમાં શું થાય તો કે એ OH ને પકડે છે. કોને પકડે છે? એ પછી કાર્બોક્સિલિક એસિડ હોય કે પછી આલ્કોહોલ હોય, એના OH ઉપર એટેક થાય, OH પકડે. હવે અહીંથી એક ઓક્સિજન અહીંયા SO સાથે જોડાય એટલે SO2 દૂર થાય. બીજો મોલ SOCl2 માં અહીંથી ઓક્સિજન અહીંયા જાય એટલે બીજો SO2 દૂર થાય. હવે આ જે 2 ક્લોરીન છે એમાંથી એક હાઇડ્રોજન એક ક્લોરીન સાથે HCl અને એક ક્લોરીન છે ન્યા એટલે COCl સિમિલર અહીંયા થાય એટલે 2 HCl દૂર થાય. એટલે OH નો O અને H, O છે SO2 બનાવવામાં દૂર વયો ગયો, H છે HCl બનાવવામાં વયો ગયો, એટલે આ CO માત્ર વધ્યું હોય. CO વધ્યું હોય એની સાથે SOCl2 ના 2 ક્લોરીન પૈકી એક ક્લોરીન જોડાય એટલે COCl, એટલે એસિડ ક્લોરાઇડ સમૂહ બને. આને આપણે થેલિક એસિડ માંથી બનેલો થેલાઇલ ક્લોરાઇડ કહી શકાય. જેમાં એસાઇલ હેલાઇડ, એસાઇલ ક્લોરાઇડ પ્રત્યે લાગે ને, અને તમે થેલાઇલ ક્લોરાઇડ કહી શકો. ટેક્સ્ટ બુકમાં આની બનાવટ તો નથી, પરંતુ આપણે સિમ્પલ લોજિકની મદદથી આ વસ્તુ સમજી શકીએ ખરા. ત્રીજા નંબરની પ્રક્રિયામાં C6H5CHO, C6H5CHO તમે બેન્ઝીન લખો, CHO એટલે આલ્ડીહાઇડ, CH ડબલ બોન્ડ O એટલે આને આપણે કહેશું બેન્ઝાલ્ડીહાઇડ. NH સાથે NH2CO NH2, જો જે CO સાથેનો NH2 છે ને એ પ્રક્રિયામાં ભાગ લેતો નથી, એટલે તમારે બાબતે ખાસ ધ્યાન રાખવું પડે. NH2 અને Z હતું ને, Z બરાબર આપણે NHCO NH2 એવું જોડતા હતા. સેમી કાર્બેઝાઇડ. CO સાથેનો NH2 પ્રક્રિયામાં ભાગ લેશે નહીં, આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. એની હમણાં અને પછીના સવાલમાં એનું કારણ પણ શીખીએ છીએ આપણે. I થી H2 ને I થી O ડાયરેક્ટ આપણે નિપજ દૂર કરતા હતા,
અને સેમી કાર્બેઝોન બનાવતા હતા એટલે આપણે આમાં ફરી પાછું C6H5 લખી શકીએ CH ઓક્સિજન ગયો એટલે ડબલ બોન્ડ N થી સ્ટાર્ટ કરી બાકી પૂરું કરી દો NH CO NH2 આને તમે બેન્ઝાલ્ડિહાઇડ નો સેમી કાર્બેઝોન કહી શકો બેન્ઝાલ્ડિહાઇડ સેમી કાર્બેઝોન બેન્ઝાલ્ડિહાઇડ સેમી કાર્બેઝોન બરોબર ચોથા નંબરની પ્રક્રિયા ચોથા નંબરે શું આપ્યું છે પ્રક્રિયા આપી દીધી છે બેન્ઝીન એમાંથી તો કે આ પરિવર્તન આપણે કરી ચૂક્યા છીએ બેન્ઝીન માંથી બેન્ઝોફિનોલ બેન્ઝીન માંથી બેન્ઝોફિનોલ તો કઈ રીતે બનાવવું તો એ આખી પ્રક્રિયા આપણે જોવી પડે કે ભાઈ બેન્ઝીન માં તમે સૌપ્રથમ મિથાઇલેશન કરી CHO સમૂહ દાખલ કરીએ આપણે CH3Cl ઉદ્દીપક તરીકે નિર્જળ AlCl3 લા ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા થાય અહીંથી H અહીંથી Cl HCl દૂર થાય અને ત્યાં મિથાઇલ સમૂહ CH3 સમૂહ દાખલ થાય બરોબર આ બેનું ટોલ્યુઇન અથવા તો મિથાઇલ બેન્ઝીન જેનું નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરવાનું પ્રબળ વડે કરશો તો પાછો કાર્બોક્સિલિક એસિડ આપણે આલ્ડિહાઇડ બનાવવાનો છે એટલે આપણે માનો કે ક્રોમાઇલ ક્લોરાઇડ લીધો CrO2Cl2 ઇટાડ પ્રક્રિયા તો ત્યાં બે હાઇડ્રોજન દૂર થાય અહીંથી ઓક્સિજન મેળવે H2O અને ત્યાં એક ઓક્સિજન ઉમેરાય એટલે એક હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન ઉમેરાનો એટલે આ બેનું આપણી પાસે બેન્ઝાલ્ડિહાઇડ હવે મિત્રો આપણે બેન્ઝોફિનોન બનાવવાનો છે બેન્ઝાલ્ડિહાઇડ ની બેન્ઝોફિનોન તો હવે બેન્ઝાલ્ડિહાઇડ ની આગળ પ્રક્રિયા કરીએ આપણે C ડબલ બોન્ડ OH હું આમ લખું બેન્ઝાલ્ડિહાઇડ તો તમે જુઓ અહીંયા કે મારે બેન્ઝીન રિંગ દાખલ કરવાની છે એટલે મારે કાર્બન સંખ્યા વધારવી હોય કોઈ પણ તો એક આપણી પાસે સિમ્પલ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે તો હું અહીંયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા લઈશ C6H5 MgBr એટલે જે આપણે જેને કહેશું ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ અને સાથે સાથે હું જળ વિભાજન પણ કરી નાખું તો શું થાય છે કે ભાઈ પાઈ બંધ તૂટે કાર્બન ઓક્સિજન કાર્બોનિલ કાર્બન ઓક્સિજન બંધ તૂટે અહીંયા ફિનાઇલ નો કાર્બન મેગ્નેશિયમ બંધ તૂટે નિયમ છે કાર્બન સાથે કાર્બન સતાય જોડાય ઓક્સિજન સાથે મેગ્નેશિયમ જોડાય પછી એનું જે જળ વિભાજન થાય છે જળ વિભાજનમાં H અહીંયા અને અહીંયા OH આ રીતે આપણે શોર્ટમાં શીખી ગયા હતા તો હવે શું હોય જો આ બેન્ઝીન રિંગ C ડબલ બોન્ડ O ન્યા ફિનાઇલ જોડાણ સોરી પાઈ બંધ તૂટ્યો છે ને પાઈ બંધ તૂટ્યો C ડબલ બોન્ડ O હવે સિંગલ બોન્ડ જ લીધો અને ન્યા H જોડાણ આ OH અને અહીંયા CH તો છે અને ઈ કાર્બન સાથે ફિનાઇલ કાર્બનની ચાર સંયોજકતા પૂરી છે એટલે આપણને અહીંયા આલ્કોહોલ બન્યો હવે જોતો છે કીટોન એટલે અહીંથી હાઇડ્રોજન ઓછો થઈ જાય તો કીટોન બની જાય તો હાઇડ્રોજન દૂર કરવાની પ્રક્રિયા એટલે ઓક્સિડેશન એટલે આનું ઓક્સિડેશન કરી નાખો પ્રબળ ઓક્સિડેશન કરતા કેમિનોફોર વડેલા સેકન્ડરી આલ્કોહોલ થયો OH ધરાવતો કાર્બન અન્ય બે કાર્બન સાથે એટલે પાણીનું અણુ દૂર થાય એટલે C ડબલ બોન્ડ O આ બની ગયો આપણો બેન્ઝોફિનોન થોડી લાંબી પ્રક્રિયા થઈ જાય એ લોકોએ તો કઈ છૂટી જવું છે કે આમાંથી આ બનાવો ઘણીવાર બેન્ઝીન માંથી બેન્ઝોફિનોન એવું પણ પૂછેલા બેન્ઝીન નું આપણે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કરીને ટોલ્યુઇન બનાવ્યું આ પ્રક્રિયા અગાઉ જોઈ જ ગયા છે રિપીટ થાય છે નિર્બળ ઓક્સિડેશન કરતાથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવ્યું બેન્ઝાલ્ડિહાઇડ ની અંદર
તમારે જ ખ્યાલ આવ્યો કે ભાઈ મારે બેન્ઝીન રિંગ દાખલ કરવી પડે આખી, કેમ કે જો અહીંયા બેન્ઝીન ઉપર C ડબલ બોન્ડ હોય H તો આ બેન્ઝાલ્ડિહાઇડ, H ની બદલે ફિનાઇલ રિંગ દાખલ કરી શકાતી નથી. થોડી લાંબી પ્રોસેસ કરવી પડે, એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરીને એમાંથી આપણે સેકન્ડરી આલ્કોહોલ બનાવવાનું, પછી આ ખ્યાલ આવ્યો કે હાઇડ્રોજન દૂર કરી નાખવામાં આવે તો કીટોન બની જાય અને બેન્ઝોફિનોન બની જતો હોય છે. તો આપણી આ ચોથા નંબરની પ્રક્રિયા. પાંચમા નંબરની પ્રક્રિયામાં અને બેન્ઝીન છે જ નહીં, અને સાયક્લોહેક્સેન છે ને એમાં ડબલ બોન્ડ O અને CHO, અને પછી અહીંયા આપ્યું છે Ag NH3 twice plus. આ ઓળખી જો કઈ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે આ? સિલ્વર મિરર ટેસ્ટ છે, રજત દર્પણ કસોટી, ટોલેન્સ કસોટી. આનો 1 મોલ આલ્ડીહાઇડ ની પરખ કસોટી, આના 2 મોલ અને બેઝ ના 3 મોલ. આવું હતું 3 મોલ બેઝ એટલે શું બને? આલ્કોહોલ બને. નિપજ શું બને? આલ્કોહોલ બને. કીટોન ને કશી અસર ન થાય, કીટોન એમને પીડો રહે. ડબલ બોન્ડ O COO માઈનસ ઋણ આયન, બરાબર? આ રીતે આપણે લખતા હતા. પછી 2 મોલ સિલ્વર છૂટું પડતું હતું, 2 મોલ પાણીના અણુ છૂટા પડતા હતા. રજત દર્પણ કસોટી જો યાદ હોય તો તમને તરત ખ્યાલ આવી જાય. છઠ્ઠા નંબરની પ્રક્રિયા. છઠ્ઠા નંબરની પ્રક્રિયા શું કહે છે? બેન્ઝીન સાથે CHO છે, બેન્ઝીન જ છે, જોજો સાયક્લોહેક્સેન નથી. આ બેન્ઝીન ને સાયક્લોહેક્સેન ના ફરક જાણતા રહેજો. અને COOH, બેન્ઝીન સાથે CHO, COH, આલ્ડીહાઇડ અને કાર્બોક્સિલિક એસિડ બંને સમૂહ આવેલા છે. NaCN આપ્યું છે, સોડિયમ સાયનાઇડ ઇન HCl. તો સાયનોહાઇડ્રિન વાળી પ્રક્રિયા હોય એવું લાગે છે. NaCN સાથે પ્રક્રિયા ને HCl સાથે, તો એ આની ઉપર અસર કરે. C ડબલ બોન્ડ OH, C ડબલ બોન્ડ OH એટલે શું થાય? કે અહીંયા વિષમ વિભાજન થાય, O માઈનસ ને કાર્બન પ્લસ બને. જેવો O માઈનસ બને એટલે અહીંયા Na પ્લસ જોડાય અને અહીંયા CN જોડાય, એટલે આવી નિપજ બનશે. COOH ને અસર નહીં થાય, કાર્બોક્સિલિક એસિડ આ પ્રક્રિયા આપતો નથી. C ડબલ બોન્ડ O છે માંથી એક બોન્ડ તૂટ્યો, અહીંયા આપણે H કરી નાખીએ. હાઇડ્રોજન ડબલ બોન્ડ માંથી એક બોન્ડ તૂટ્યો, O સાથે માઈનસ ચાર્જ અને એની સાથે NaCN નો Na પ્લસ, અને કાર્બન જે પ્લસ બન્યો એની સાથે CN માઈનસ, અને અહીંયા COOH એમને બસ. એટલેથી અટકી જવાનું, આગળ કઈ જળ વિભાજન કીધું નથી. જો જળ વિભાજન કીધું હોત તો CN નું જળ વિભાજન કરો એટલે COOH સમૂહ બને, પણ એવું કઈ કીધું નથી એટલે આપણે કાંઈ હડકપદુડા થવાની જરૂર નથી. આ બધા MCQ માં પૂછાય. આવા સવાલો છે ને એક એક માર્ક્સ માં MCQ માં પૂછાય, અને આ બેઠે બેઠા જ લઈ લે, કેમ કે એટલી પ્રેક્ટિસ આપી છે તમને સ્વાધ્યાયમાં. ભૂતકાળમાં એટલી પ્રેક્ટિસ ન આપતા કેમિસ્ટ્રીમાં, એટલે એના કારણે શું થતું કે સવાલો બધા બહારથી લેવા પડતા. હવે સ્વાધ્યાયમાં એટલી પ્રેક્ટિસ આપી, બહારથી સવાલ લેવા પડે એમ જ નથી, કેમ કે આમાંથી પૂછો તોય 70-80% નથી આવડવાનું, અને આવડશે પેપર હેલા જ નીકળશે. કારણ છે કોરોના. તૈયારી કરો, સુપર પેપર હેલા નીકળશે. જો એટલા માર્ક આવવાના છે, ટેક્સ્ટ બુક ના ખાલી ફોલો કરવાનું છે. એમાંય કેટલોય કોર્સ તો કટ થઈ ગયો, નસીબદાર. એટલે તમે ધારો તો બધા ઈઝીલી 90 PR ઉપર જઈ શકો. 90 PR 99 PR આવી શકે. અને આપણી પાસે અમુક છોકરા એટલા હોશિયાર છે કે એ તો ગુજરાતમાં ફર્સ્ટ આવી શકે એમ છે. કાંઈ ખોટું નથી કહેતો, એટલા હોશિયાર જોયા છે કે ગુજરાતમાં ફર્સ્ટ આવી શકે, એટલી કેપેસિટી વાળા વિદ્યાર્થીઓ છે. તો આનો લાભ લેવાની જરૂર છે. જેની વાત હાલે છે એ સમજી ગયા છે કે કોની વાત હાલે છે, અને બીજા પણ સમજી ગયા છે કે હું કોની વાત કરું છું. તો તૈયારી મૂકી દેવો તો પૂરું થઈ જાય. 70% સિલેબસ માત્ર ભણવાનો, 70% કરતાં ઓછો છે. કેમિસ્ટ્રીમાં તો ઘણું કાપી નાખ્યું. અમુક તો એવડા પી વિભાગના તત્વો અને અમુક પાર્ટમાં તો એટલું કાપી નાખ્યું છે કે વાત જવા દો. એટલે બહુ બેનિફિટમાં છે. ફાયદો ઉઠાવતા આવડે તો લેવાનું. પછી VII એટલે કે સાતમું C6H5CHO, બેન્ઝાલ્ડિહાઇડ છે. C6H5CHO એટલે બેન્ઝાલ્ડિહાઇડ.
C6H5CHO. જેની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી, મેં એને વોચ એરો ઉપર ઓલરેડી જોઈ લીધો છે એટલે મને ખ્યાલ આવ્યો છે આ ક્રોસ આલ્ડોલ કે આલ્ડોલ સંકલન ટાઈપ. બીજું છે એની પાસે આલ્ફા હાઇડ્રોજન છે પણ એના આલ્ફા હાઇડ્રોજન ને જ ફોકસ કરીશ, બીટા હાઇડ્રોજન ને સાઈડમાં જવા દઈશ. એટલે કીધું છે ને CH3CH2CHO, તો CHO પછીનો કાર્બન આલ્ફા અને પછી આ બીટા, તો બીટાની કંઈ કામ નથી. આને આપણે ક્લેઝન સ્મિથ પ્રક્રિયા કહેતા હતા કેમ કે જ્યારે બંને પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોય ને ત્યારે જે ક્રોસ આલ્ડોલ થાય ને એને ક્લેઝન સ્મિથ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો શું નિપજ મળે છે તો અહીંથી આલ્ફા હાઇડ્રોજન અને અહીંથી O. પચગાળાની નિપજ બનાવવી હોય તો બનાવી શકો, તમે જાણો છો આલ્ડોલ નિપજ મળે છે. અને હવે અહીંયા બનાવો C6H5CH ડબલ બોન્ડ CCH3 CHO 1 2 3. બરોબર, આલ્ડેહાઇડ મુખ્ય ક્રિયાશીલ સમૂહ ત્રીજા ઉપર ફિનાઇલ, આ C6H5 છે ને ફિનાઇલ વિસ્થાપન થઈ ગયું 3 ફિનાઇલ, બીજા ઉપર મિથાઇલ, મિથાઇલ નો M, ફિનાઇલ નો P, M પેલા આવે ને પેલા લખવું પડશે મારે 2 મિથાઇલ 3 ફિનાઇલ 3 કાર્બન પ્રોપ, બીજા ઉપર દ્વિબંધ 2 ઇન, પેલા ઉપર આલ્ડીહાઇડ નો R ઇનાલ MOP, M પેલા આવે ને એટલે બીજા ઉપર મિથાઇલ છે 2 મિથાઇલ 3 ફિનાઇલ, આ રીતે લખવું પડે. VII પછી V ટ્રિપલ I એમાં છે CH3C ડબલ બોન્ડ O, અહીં મારે લખવું પડે તો લખી નાખવું પડે ક્લેઝન સ્મિથ પ્રક્રિયા. ક્રોસ આલ્ડોલ છે પણ જ્યારે એક પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોય ત્યારે આવું નામ અપાય છે. CH3C ડબલ બોન્ડ O CH2 COOC2H5. અહીંયા આપણી પાસે બે ક્રિયાશીલ સમૂહ નજરે પડે છે, એક છે એસ્ટર અને એક છે કીટોન. એસ્ટર કીટોન. હવે જે પ્રક્રિયા આપ્યો છે કોને ઇફેક્ટ કરી જોવાનું છે, NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ. સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે હેલોજન એસ્ટર નાઇટ્રો સમૂહનું રિડક્શન થતું નથી, એટલે આ એસ્ટર નું રિડક્શન કરતો નથી. એ માટે B2H6 ડાયબોરેન અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વાપરવું પડે, એસ્ટર નું રિડક્શન નહીં થાય. સોડિયમ બોરોહાઇડ્રાઇડ રિડક્શન કરતા છે તમને ખબર છે, એટલે કીટોન નું રિડક્શન કરે, પાઈ બંધ તોડો, અહીંયા હાઇડ્રોજન જોડી દો, બરોબર છે. તો આ રિડક્શન થઈ ગયું CH3 CHOH પછી CH2 એમને COO C2H5 એમને. આ વસ્તુ યાદ આવે તો કામનું, તો નિપજ, કેમ કે ઓપ્શન્સ માં એવા ઓપ્શન્સ આપ્યા છે કે તમે બધી જગ્યાએ જ્યાં જ્યાં હાઇડ્રોજન જોડો ત્યાં ત્યાં નિપજો, ચાર ઓપ્શન્સ માં જવાબ તમે ગમે આ પાઇબંધ તોડો, અહીંથી તોડો, અહીંથી તોડો, તમને નિપજ મળે એવા ઓપ્શન્સ આપ્યા છે. અને તમે ગૂંચવો, તમે કોઈ પણ પ્રક્રિયા કરશો ને જવાબ તમારો આવ્યો છે ને એ ઓપ્શન્સ માં આવી છે અને તમને એમ લાગશે ઓહો હું તો સાચું લખીને આવ્યા, એમ નહીં બને. ત્યાર પછીનો સવાલ VII પછી IX ફિનોલ. ફિનોલ છે નહીં, સાયક્લોહેક્ઝેન છે ને આલ્કોહોલ છે, સાયક્લોહેક્ઝેન વત્તા ઓલ, સાયક્લોહેક્ઝેનોલ. સાયક્લોહેક્ઝેનોલ ની પ્રક્રિયા CrO3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ ઓક્સિડેશન પ્રક્રિયા છે ભાઈબંધ દોસ્તાર મિત્રો ભાઈઓ બહેનો. ઓક્સિડેશન થાય એટલે અહીંયા જે કાર્બન છે એ કાર્બન ની 1 2 3 ને ચોથી સંયોજકતાથી હાઇડ્રોજન જોડાયેલો હોય, કેમ કે આ બેન્ઝીન નથી નકર નો હોત. એટલે અહીંથી હાઇડ્રોજન બે હાઇડ્રોજન ઓક્સિડેશન કરતા ઓક્સિજન ડબલ બોન્ડ રચાય, આલ્કોહોલ નું રૂપાંતર કીટોન માં જેનું નામ થશે સાયક્લોહેક્ઝેનોન. સાયક્લોહેક્ઝેનોન આવી નિપજ બને.
પૂછ્યા પછી x સીધું લખી નાખો બરોબર આડું છે ને અને એમાંથી બનાવ્યું છે મેં CHO આ કેમ બને એવું પૂછ્યું છે તો બેન્ઝીન સાયક્લોહેક્સેન સાથે ડબલ બોન્ડ થી CH2 જોડાયેલું છે ને એમાં CHO બનાવવાનું છે એટલે રિવર્સ થોડું વિચારવું પડશે બેન્ઝાલ્ડિહાઇડ બનાવવા માટે ભાઈ આમાંથી જો આપણે આલ્કોહોલ બનાવી શક્યા પાઇબંધ તોડી અને આલ્કોહોલ બનાવી શક્યા તો તમે આલ્કોહોલનું ઓક્સિડેશન કરી અને આલ્ડિહાઇડ બનાવી શકો હવે અહીંયા કાર્બન ની 4 સંયોજકતા પૂર્ણ 1 2 3 અને 4 સંયોજકતા પૂર્ણ છે એમ કયો તો આ કાર્બન એક પણ હાઇડ્રોજન ધરાવતો નથી એટલે ઓછા હાઇડ્રોજન ધરાવતો કાર્બન છે અને આ વધુ હાઇડ્રોજન ધરાવતો કાર્બન છે તો OH સમૂહ જોડવો છે તો ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે OH જોડાય તો એ માર્કોનિકોવ નામની પ્રક્રિયા થઈ ગઈ અને આની સાથે જોડો તો એ તમારે આલ્કોહોલ ની બનાવટમાં જે આવતું ને હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન એ પ્રક્રિયા થઈ ગઈ તો જો આનું આપણે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કરીએ તો માર્કોનિકોવના નિયમની વિરુદ્ધ પ્રક્રિયા થાય હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન જેમાં તમે ડાયબોરેન લેતા હતા BH3 ટ્વાઇસ અને એને તમે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં ને બેઝમાં ઓગાળી અને પ્રક્રિયા કરતા હતા તો પ્રતિ માર્કોનિકોવ મુજબ પ્રક્રિયા થતી હતી એટલે જો આવી નિપજ બને પાઇબંધ તૂટતો હતો ડાયબોરેનમાં જે 3 હાઇડ્રોજન છે એના 3 મોલ લેવો આપણે 3 હાઇડ્રોજન છે ઈ આ પાઇબંધ તૂટે એટલે અહીંયા જોડાય આ કાર્બન સાથે જોડાય અને આ જે CH2 છે એ ત્રણેયના બોરોન સાથે એટલે આ BH3 હતું ને BH3 એ 3 હાઇડ્રોજન છૂટા થઈ જાય અને ત્રણેય હાઇડ્રોજનના બદલામાં 3 હાઇડ્રોજન અહીંયા જોડાઈ જાય CH અને એના બદલામાં આ જે ભાગ બન્યો CH2 અને આ રીતે એવા 3 ભાગ જોડાઈ જાય અને પછી આનું આપણે બેઝિક માધ્યમમાં H2O2 વડે અહીંયા આપણે દ્રાવક તરીકે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન THF લઈએ બરોબર તો આની જ્યારે પ્રક્રિયા થતી હતી ત્યારે આ OH આમ જો તો સીધો અહીંયા જોડાઈ જાય એટલે સાયક્લોહેક્સેન CH એની સાથે CH2 અને અહીંયા OH પ્રાથમિક આલ્કોહોલ મળતો તો ઇન શોર્ટ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનમાં પ્રાથમિક આલ્કોહોલ OH વાળો કાર્બન એક કાર્બન સાથે અને પછી આનું તમે ઓક્સિડેશન કરો એ પછી નિર્બળ ઓક્સિડેશન કરતા લેવા પડે કેમ કે આલ્કોહોલની પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે પ્રક્રિયા કરો તો કાર્બોક્સિલિક એસિડ બને તો એક H અહીંથી ને એક H અહીંથી H2O દૂર થાય નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે CrO2Cl2 ક્રોમાઇલ ક્લોરાઇડ ઇન કાર્બન ડાઇસલ્ફાઇડ લ્યો એટલે આલ્ડિહાઇડ બને કાર્બોક્સિલિક એસિડ બનાવવું હોય તો તમારે પ્રબળ ઓક્સિડેશન કરતા લેવું પડે આ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કરીને પ્રાથમિક આલ્કોહોલ જો તમે એસિડ ઉદ્દીપકી હાઇડ્રેશન કરત તો દ્વિતીયક આલ્કોહોલ તો OH અહીંયા જોડાત અહીંયા H જોડાત તો પછી કઈ કામનું નહીં કેમ કે ઓક્સિજન આપણે અહીંયા જોતો તો આ બાબતોનું ધ્યાનમાં રાખવું પડે ત્યારબાદ છેલ્લા નંબરનો સવાલ XI એને તમને સીધું કહી દીધું છે કે એરો મારીને સીધું નિપજ આપી છે શેમાંથી બનાવવું એ તમારે વિચાર કરવાનો છે નિપજ 2 મોલ સાયક્લોહેક્સેનોન 2 મોલ સાયક્લોહેક્સેનોન શું પ્રક્રિયા ઓઝોનીકરણની પ્રક્રિયા આપી છે O3 બીજું Zn અને H2 ઓઝોનીકરણમાં શું હતું કે દ્વિબંધ હતા ને આપણે તોડતા હતા આલ્કીનમાંથી તો આવા બે ભાગ હામાં
લખી નાખવાના રહે, કેમ કે 2 મોલ બને અને બેને ડબલ બોન્ડ થી જોડી દેવામાં આવે આ રીતે, બરોબર. આ 6 કાર્બન વાળો ભાગ સાયક્લોહેક્સેન, આ 6 કાર્બન વાળો ભાગ ઓઝોન, આ બંધ તૂટે અને અહીંયા બે જગ્યાએ આપણે શોર્ટકટમાં સીધું ઓક્સિજન જોડતા હતા એટલે સીધો ડબલ બોન્ડ સાયક્લોહેક્સેન નો આ રીતે મળતું હતું. તો આ થયો 12.17 નંબરનો સવાલ. ત્યાર પછી 12.18 નંબરનો સવાલ એવું લખ્યું છે, નીચે દર્શાવેલા પ્રત્યેક માટે સત્યતા ભાસ વાળું બુદ્ધિગમ્ય સ્પષ્ટીકરણ જણાવો. 12.18 માં 3 પેટા સવાલ હોય પાસે, એનું સ્પષ્ટીકરણ આપવાનું છે. પેલું કીધું છે સાયક્લોહેક્ઝેનોન વધુ પ્રમાણમાં સાયનોહાઇડ્રીન નિપજ બનાવે છે. સાયક્લોહેક્ઝેન એની આરે કીટોન એટલે આ સાયક્લોહેક્ઝેનોન વધુ પ્રમાણમાં સાયનોહાઇડ્રીન HCN સાથેની પ્રક્રિયા, પાઈ બોન્ડ તૂટે, O- એની સાથે H અને અહીંયા CN, અહીંયા OH અને અહીંયા CN. સાયક્લોહેક્ઝેનોન વધુ પ્રમાણમાં સાયનોહાઇડ્રીન બનાવે છે, પણ 22 નહીં પણ 246 એમ હોવું જોઈએ. સુધારો કરી લેજો. 246 ટ્રાઇમિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. સાયક્લોહેક્ઝેનોનમાં સાયક્લોહેક્ઝેનોન જ છે. આ પહેલો કાર્બન, બીજો કાર્બન, ચોથો કાર્બન અને છઠ્ઠો કાર્બન. ન્યા મિથાઇલ. કેમ કે કીટોન મુખ્ય ક્રિયાશીલ સમૂહ એટલે પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને છઠ્ઠો. 246 2 તો પોસિબલ જ નથી. ટ્રાઇમિથાઇલ સાયક્લોહેક્ઝેનોન આવું કરતો નથી, એટલે કે વધુ પ્રમાણમાં સાયનોહાઇડ્રીન નિપજ બનાવતો નથી. જો ભાઈ CN એ આ કાર્બન સાથે જોડાવા અહીંયા આવવું પડે. હવે આ કાર્બન સાથે જોડાવા CN આવી શકે, પણ આ જે મિથાઇલ સમૂહ જે ઊભા છે ને એ નડે. આ મિથાઇલ સમૂહ અવકાશી અવરોધ ઉત્પન્ન કરે. અવકાશી અવરોધ એટલે આપણે તો મૂળ પ્રક્રિયા શું હતી? કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. અને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયામાં CN- અહીંયા એટેક કરવા જોડાવા આવવું પડે, મુશ્કેલ બને અવકાશી અવરોધના કારણે. CN જોડાય નથી, જોડાતો એવું નથી, પરંતુ ત્યાં ઉત્પન્ન થતો ઉદ્ભવતો અવકાશી અવરોધ એને આવું કરતા રોકે એટલે નિપજનું પ્રમાણ ઓછું થાય. બરોબર. પહેલો સવાલનો જવાબ પૂરો. બીજો, સેમી કાર્બેઝાઇડમાં, સેમી કાર્બેઝાઇડ એટલે NH2 Z હતું ને, એમાં Z માં તમારે જોડવાનું છે NHCO NH2. યાદ હોય તો તમને, એટલે આ બેનું NH2 Z માં તમે જ્યારે NHCO NH2 જોડો ને તો આ બેનો સેમી કાર્બેઝાઇડ. આ સેમી કાર્બેઝાઇડમાં બે NH2 સમૂહો હોય છે, રાઈટ. આ NH2 સમૂહ ને આ NH2 સમૂહ, પરંતુ એક જ સંકળાયેલો હોય છે. હવે એમાં પ્રક્રિયા માટે ક્યુ સંકળાય તો કે આ જે NH2 છે ને આ પ્રક્રિયામાં સંકળાતું નથી. એનો હમણાં જ આપણે આની પહેલા એક સવાલ જોઈ ગયા. એનું શું કારણ છે? એનું કારણ આના પાડોશમાં રહેલો C ડબલ બોન્ડ O કાર્બોનિલ સમૂહ, ત્યાં શું થાય કે સસ્પંદન સ્ટાર્ટ થાય. જોજો નીચે દેખાય છે ને, એટલે અમારે જોવું પડશે. હા, તો અહીંયા સસ્પંદનના કારણે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે એટલે પાઈ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ ખેંચાય અને એ ખેંચાણના કારણે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીં આવે, સસ્પંદન સ્ટાર્ટ થાય. એટલે કેવું બને? NH2 આના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પ્રાપ્ય છે NHC ડબલ બોન્ડ ની બદલે સિંગલ બોન્ડ, ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર આવેલો O- અને એના કારણે કાર્બનની ચાર્જ સંયોજકતા પૂર્ણ કરવા અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીં આવ્યો એટલે ડબલ બોન્ડ NH2 અને આ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે એટલે પ્લસ. એક જ અણુમાં ધન ને ઋણ બંને આયનો છે એટલે આમ જોવો તો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. આવા સંજોગોમાં થોડાક સમય માટે CO NH2 નો NH2 ધન વીજભારી છે, જરીક તટસ્થ.
પરંતુ આ જે NH2 છે, મુખ્ય NH2 એમોનિયાનો, એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હંમેશા માટે પ્રાપ્ય છે એ ડોનેટ કરવા માટે, અને તેના કારણે આ NH2 જ સંકળાયેલો રહે છે પ્રક્રિયા કરવા માટે. આ NH2 સસ્પંદનમાં ભાગ લેતો હોવાથી ફરી પાછું આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીં જે ડબલ બોન્ડ થઈ જાય ને આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીં સિંગલ બોન્ડ થઈ જાય, પરંતુ આ ભાગ તો સસ્પંદનમાં સંકળાયેલો છે એટલે આ NH2 અપ્રાપ્ય રહે છે. આ NH2 જોડાશે જ્યારે કાર્બોનિલ સમૂહ સાથે પ્રક્રિયા થાય ને C ડબલ બોન્ડ O, અહીંથી H2 નાથી O એમ દૂર થાય નહીં ક્યાંયથી. એટલે ઘણીવાર ઊંધું લખીને આપણે આના આગલા સવાલમાં ઊંધું લખીને જ આપ્યું હતું, એટલે આપણે ઘૂસતે ચડીએ, પણ એવું થવું જોઈએ એની ખાસ કાળજી લેજો, એક માર્ક્સ ઉલાડી દે. પછી કીધું છે ત્રીજા નંબર, કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલમાંથી એસિડ ઉદ્દીપકની હાજરીમાં એસ્ટર બનવાની પ્રક્રિયા દરમિયાન બનતા પાણી અથવા એસ્ટર બનવાની પ્રક્રિયા સાથે જ દૂર કરવો જોઈએ. એટલે કે પાણીને સાથે દૂર કરવું જોઈએ. હા, એનું કારણ કહું. કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ, માનો કે કાર્બોક્સિલિક એસિડ છે RCOOH અને કોઈ પણ એક સાદો આલ્કોહોલ લઈએ, આપણે સામાન્ય પ્રક્રિયા જ લઈએ, તો આ છે આલ્કોહોલ અને આ છે કાર્બોક્સિલિક એસિડ. આલ્કોહોલ છે હાઇડ્રોજન પ્રોવાઈડ કરે, કાર્બોક્સિલિક એસિડ OH આપે છે. આપણે આ પ્રક્રિયા જોઈ ગયા છે કારણો સહિત, એટલે મારે તમને એ શીખવાડવાનું નથી. અને એનું શોષણ કરવા માટે આપણે પહેલેથી જ પ્રબળ ભેજ શોષક પદાર્થ P2O5 અથવા તો સાંદ્ર H2SO4 રાખીએ છીએ. કેમ કે પ્રક્રિયાની સાથે જો પાણીના અણુનું શોષણ કરવામાં ન આવે તો શું થાય, તો આ R C ડબલ બોન્ડ O COO પાણીનો અણુ શોષાઈ ગયો, થઈ ગયું. જો પાણીનો અણુનું શોષણ ન કરવામાં આવે તો પાણીનો અણુ ઇન્સ્ટન્ટ પાછો દાખલ થઈ જાય, અહીંયા OH દાખલ થાય, અહીંયા H દાખલ થાય અને પ્રતિગામી પ્રક્રિયા થઈ જાય. કેમ કે પ્રતિવર્તી પ્રક્રિયા બંને દિશામાં થતી, પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં થતી પ્રક્રિયા. જો ઉત્પન્ન એસ્ટર બને એ સાથે તરત જ પાણીના અણુનું શોષણ, એટલે અગાઉથી જ આપણે એની અંદર પ્રબળ ભેજ શોષક પદાર્થ ઉમેરી રાખવો પડે. પછી એમ નહીં કે બની ગયા પછી હું ભેજ શોષક નાખું ને પછી પાણી કાઢી લઉં, એમ નહીં. જેવું પાણી બને એ ભેગું શોષાઈ જવું જોઈએ. એટલે પ્રબળ ભેજ શોષક પહેલેથી નાખવો જરૂરી છે, કેમ કે પ્રતિવર્તી પ્રક્રિયા અટકાવવાની છે. અટકી ગઈ. પછી 12.19 નંબરનો સવાલ કંઈક કાર્બનિક પ્રક્રિયા પરિવર્તન ટાઈપનો લાગે છે. 12.19 એવું કહે છે કે એક કાર્બનિક સંયોજન, કાર્બનની ટકાવારી આપી છે, કાર્બન ઇઝ ઇક્વલ ટુ 69.77% કાર્બન, હાઇડ્રોજન 11.63% અને બાકીનો ઓક્સિજન. તો આનો ટોટલ મારવો પડશે ને પહેલા તો. 7 ને 3 10, 8 ને 1 8 ને 6 14, બધી પેઢી 9 ને 10 ને 11, 6 ને 7 ને 8, 81.40% થયું. અને 100 માંથી બાદ કરો એટલા ઓક્સિજન, એટલે 40 ને 60 82, એટલે કેટલા ઘટે? 18 ઘટે, 18.60%. ટોટલ મારો 100 થાય બેનો. ક્યાં ગયો સવાલ? હા, હવે આ જે સંયોજન છે ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરતો નથી, પરંતુ સોડિયમ બોરોહાઇડ્રાઇડ, સોડિયમ હાઇડ્રોજન ટોલેન્સમાં ના પાડી દે. એનો અર્થ એમ કે આલ્ડીહાઇડ નથી, ટોલેન્સમાં ચોકડી. એનો કે આ જે સંયોજન છે ચોકડી, એટલે આ આલ્ડીહાઇડ નથી. હવે એક તો ખબર પડી ગઈ. બીજું, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે, NaHSO3 સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે. એનો અર્થ એમ કે કાર્બોનિલ સંયોજન તો છે, કેમ કે સોડિયમ બાયસલ્ફાઇડ સાથે કાર્બોનિલ C ડબલ બોન્ડ O છે, એટલે કે આલ્ડીહાઇડ તો નથી. હવે કીટોન હોવો જોઈએ, કાર્બોક્સિલિક એસિડ હોવો જોઈએ. તે આયોડોફોર્મ કસોટીમાં હકારાત્મક પરિણામ હવે ક્લિયર થઈ ગયું. આયોડોફોર્મ કસોટી કીટોન જ આપે. આયોડોફોર્મ કસોટી હકારાત્મક. અને કોણ કેવો કીટોન? કે જેમાં કીટોનની બાજુમાં CH3 હોય તેવો કીટોન. એને કે COCH3 વાળો કીટોન છે. જો આ બધી હિન્ટ મળે, આ રીતે જવાબ ગોતવાના હોય. COCH3 વાળો કીટોન છે. અને ઉગ્ર પરિસ્થિતિમાં એનું ઓક્સિડેશન કરવામાં આવે, એનું ઈ સંયોજનનું ઓક્સિડેશન કરવામાં આવે ઉગ્ર પરિસ્થિતિમાં, એટલે કે પ્રબળ ઓક્સિડેશન કર્તાની મદદથી એનું ઓક્સિડેશન કરવામાં આવે તો ઇથેનોઇક અને પ્રોપેનોઇક એસિડ બને. ઇથેનોઇક એસિડ CH3COOH
પ્લસ પ્રોપેનોઇક એસિડ CH3CH2COOH. તો કીટોન કયો હશે? ક્લિયર એન્ડ કટ થઈ ગયું છે કે કીટોન નું ઓક્સિડેશન માં બે ટુકડા થાય, કાર્બન ની સંખ્યા વાળા 1 2 3 4 5 કાર્બન વાળો કીટોન, એમાં એક CH3CO દાખલ કરો. હાલો CH3CO દાખલ કર્યો, બરોબર નિયમ મુજબ 5 કાર્બન વાળો કીટોન, બાકીના 1 2 3 ચાલો 1 2 3 4 ને 5 કાર્બન થઈ ગયા. 1 2 3 4 5 પેન્ટેન 2 ઓન. પેન્ટેન 2 ઓન નું ઓક્સિડેશન કરો, પ્રબળ ઓક્સિડેશન કરતા આવડે. આ 1 to 10 અહીંથી એક H ન્યા જાય, H OH નું સ્વરૂપ લઈ લે એટલે COOH, અને અહીંથી જો CH3CH2 અને અહીંયા COOH બને. બે H માંથી એક વયો ગયો ને તો બરોબર છે. ઇથેનોઇક એસિડ ને પ્રોપેનોઇક એસિડ, કાર્બન કેટલા છે? આ 5, હાઇડ્રોજન ગણો 3 4 5 6 7 8 9 10 H10 અને O C5H10O. આ પ્રકારનું સામાન્ય સૂત્ર થાય. આણ્વીય દળ ગણો, કાર્બન 5 એટલે 12 કાર્બન નું 5 ગુણ્યા આણ્વીય દળ 12 એટલે 12 પંચા 60. હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ 10, હાઇડ્રોજન નું 1 એટલે 10, અને ઓક્સિજન 1 છે 1 ગુણ્યા 8 દુ 16, 6 6 7 8 86 ગ્રામ પ્રતિ મોલ આણ્વીય દળ આપ્યું છે. યસ 86 ગ્રામ પર મોલ એટલે રકમમાં કીધું છે. તો આપણને આપેલું સંયોજન કયું છે? પેન્ટેન 2 ઓન. એટલે જવાબ મળી ગયો છે. 12.20 નંબરમાં કીધું છે કાર્બોક્સિલેટ આયન કરતા ફિનોક્સાઇડ આયન વધુ સંખ્યામાં સહસ્પંદન ધરાવે છે. 12.20 કાર્બોક્સિલેટ RCOO- અને ફિનોક્સાઇડ O-. તો વધુ સંસ્પંદન બંધારણ ફિનોક્સાઇડમાં છે 5, ત્યારે કાર્બોક્સિલેટમાં 2 સંસ્પંદન બંધારણો. પરંતુ ફિનોક્સાઇડ આયનમાં ઋણ આયન છે એ અહીંયા ઓર્થો સ્થાનના કાર્બન, પેરા સ્થાનના અને ઓર્થો ડેશના કાર્બન ઉપર જાય, અને કાર્બનની કોઈ વિદ્યુત ઋણતા વધારે છે નહીં, એટલે ઝડપથી સરળ કરતું 5 બંધારણ ખરા, પણ વચ્ચેનું બીજું ત્રીજું ને ચોથું બંધારણમાં ઋણ બીજવાર અહીંયા કાર્બન માંથી જાય. એટલે મેં તમને કીધું હતું ઓલી રમત હોય, મ્યુઝિક વાગતું હોય ને ઓલો ગોળ બધા બેઠા હોય ને એ બધું ટેડી બિયર કે પછી પેલો ઓશિકું ફેરવતા હોય, જેની પાસે વધે એને કંઈક કરવું, ગીત ગાવું, ડિસ્કો કરવું, પૂછડું ઢીકડું જે કરવું એ કરવું પડે. લોકો કહે એમ એ લોકો કોઈ પાસે ન તરત આમ પાસ કરી દે, એમાં તરત પાસ કરી દે. અહીંયા આ વિદ્યુત ઋણતા વધારે છે એટલે ઇલેક્ટ્રોનને ખેંચી રાખે. અહીંયા એક જ ઓક્સિજન છે, જ્યારે કાર્બોક્સિલેટ આયનમાં 2 ઓક્સિજન છે, અને સહસ્પંદન આ બંને ઓક્સિજન વચ્ચે થાય. બંનેની વિદ્યુત ઋણતા વધુ છે, ભલે 2 જ બંધારણ રહ્યા પણ સ્થાયી બંધારણ આ છે, આની. એટલે અહીંયા H+ વધુ સમય માટે મુક્ત રહે એટલે એસિડિકતા વધારે આની થાય ફિનોક્સાઇડ કરતા. જે આપણે કારણો સહિત જોઈ ગયા હતા, મેં ખાલી ફાસ્ટ રિવિઝન કરીને કીધું. તો આ સાથે આપણા ચેપ્ટરની દરેક મુદ્દાની વાત પૂરી થાય છે. અને હવે આની પછીનું ચેપ્ટર આપણે આવતા વિડિયો લેક્ચરમાં ચાલુ કરશું, અને સમજશું. જે ટોપિક ન સમજાય તેને ટીક માર્ક કરી રાખવાના, અને ફરી રૂબરૂ જ્યારે મળશું ત્યારે એનું રિવિઝન સ્વરૂપે સમજવાનો પ્રયત્ન કરશું. ત્યાં સુધી ધન્યવાદ, અસ્તુ, આભાર. દરેક વસ્તુને લખી લેવી.